બ્રેઝા ફોર વ્હીલર કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમને ₹6,10,492ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી નોંધપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ ઇન્ચાર્જ પોલીસ શ્રી કે.એ. ચૌહાણ નાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભગવાનભાઈ નાઓની બાતમી હકીકતના આધારે બે ઇસમો કલ્પેશભાઈ નાનુભાઈ કહાર ઉંમર વર્ષ 49 રહે ઘર નંબર 2306 ખંડેલાપુર એસએમસી હેલ્થ ક્લબની પાછળ નાનપુરા સુરત શહેર તથા જિગ્નેશ ઉર્ફે જીગો ગજાનંદભાઈ કહાર ઉંમર વર્ષ 36 રહે ઘર નંબર 1 2329 માછીવાડ તુળજા માતા મંદિર પાસે નાનપુરા સુરત નાઓને નવસારીથી સચિન સુરત આવતા કપલેથા ચેકપોસ્ટ પાસે રોડ ઉપર જાહેરમાં એક બ્લુ કલરની મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ફોર વ્હીલર કાર જેનું રજિસ્ટ્રેશન નંબર JJ05JS7652માં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો ઉપરોક્ત ગાડીમાં પાછળની લાઇટમાં તથા આગળ તથા પાછળની સીટના નીચે તથા પાછળના ભાગે ચોરખાના બનાવી દારૂની કુલ નાની મોટી બોટલો નંગ 240 જેની કુલ કિંમત ₹1,03,992 તથા ફોર વ્હીલર કારની કિંમત ₹5 લાખ તથા બે મોબાઈલ ફોનની કિંમત ₹6,500 મળી કુલ કિંમત ₹6,10,492ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025થી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A 98/281 મુજબનો નોંધપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય S91 ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ.